એના માટે સૌથી પહેલાં આપણે રોટલીનો લોટ લઈ લઈશું. રોટલીના લોટ કરતાં અડધો આપણે ભાખરીનો લોટ લઈશું. હવે આપણે થોડા મસાલા કરી લઈશું. 2 ચમચી લાલ મરચું પાવડર એડ કરી દઈશું. 1 આખી ચમચી ધાણા જીરું પાવડર, હળદર, સ્વાદ પ્રમાણે મીઠું. આની અંદર આપણે થોડી કસૂરી મેથી એડ કરીશું. આ રીતે થોડો ભૂકો કરી લેવાનો. લીલી મેથી પણ એડ કરી શકાય. અત્યારે મેં કસૂરી મેથી લીધી છે. આનો સ્વાદ આ પૂરીમાં બહુ જ સરસ આવે છે. હવે આપણે થોડું મિક્સ કરી લઈશું. આ મસાલા સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે થોડું તેલ ઉમેરી દઈશું. 3 ચમચા જેટલું તેલ એડ કરી દઈશું. સારી રીતે તે લોટ સાથે મિક્સ થઈ જાય એ રીતે આપણે લોટને મિક્સ કરી દેવાનો. આપણું મોણ સરસ રીતે થઈ ગયું છે. હવે આપણે આનો લોટ બાંધી લઈશું. થોડું પાણી ઉમેરતા જવાનું અને લોટ બાંધતો જવાનો. આપણે પૂરી બનાવવાની છે એટલે બહુ ઢીલો લોટ નથી બાંધવાનો અને બહુ કઠણ પણ નથી બાંધવાનો, મીડિયમ બાંધવાનો છે. એટલે આપણે થોડું પાણી ઉમેરવાનું અને એવી રીતે લોટ બાંધવાનો. આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. હવે આપણે એને થોડો મસળી લઈશું. જો આ રીતે બાંધવાનો છે, એકદમ ઢીલો પણ નહીં અને એકદમ કઠણ પણ નહીં, જેથી કરીને આપણી બધી પૂરી ફૂલે. હવે આપણે આને 10 મિનિટ સુધી રહેવા દઈશું એટલે સરસ આની અંદર કૂણ આવી જાય. આને આપણે ઢાંકીને 10 મિનિટ રહેવા દઈશું. 10 મિનિટ થઈ ગઈ છે. આપણો લોટ પણ સરસ થઈ ગયો છે. જો હવે આપણે આની અંદર 2 ચમચી તેલ ઉમેરી આને મસળી લઈશું. આપણો લોટ સરસ તૈયાર થઈ ગયો છે. હવે આપણે આના લુવા કરી લઈશું. આપણે જેટલી પૂરી બનાવીએ એવા લુવા બનાવવાના. આ રીતે આપણે બધા લુવા બનાવી લેવાના. આપણા બધા લુવા બનીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે આની પૂરી બનાવી લઈશું. આ રીતે આપણે બધી પૂરી બનાવી લેવાની અને ડીશમાં આ રીતે મૂકી દેવાની. એકલા બનાવતા હોય તો ઉપરા ઉપરી મૂકી દેવાની. 2 જણા બનાવતા હોય તો 1 જણાને બનાવતું જવાનું ને તળતું જવાનું, કેમ કે આ સુકાઈ જાય ને પછી ફૂલતી નથી. અત્યારે હું એકલી જ બનાવું છું ને એટલે ઉપરા ઉપરી મૂકી દઈશ. આ રીતે એક ઉપર એક આ રીતે મૂકી દેવાની. હવે આપણે આ બધી પૂરી તળી લઈએ. મેં પહેલાંથી ને તેલ ગરમ મૂકી દીધું હતું અને તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે આની અંદર એક પૂરી એડ કરતા જઈશું અને તળતા જઈશું. રીતે આપણે બધી પૂરી બનાવી લેવાની.
વઘારીને તૈયાર થઈ ગઈ છે. કેટલી સરસ બની છે. તેલ પણ નથી રહ્યું. જો આપણી ફૂલેલી પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે. જો કેટલી સરસ બની ગઈ છે. આપણે આને રસ સાથે સર્વ કરી દઈશું. આ પૂરીને આપણે દૂધ પાક, ફ્રૂટ સલાડ, લિક્વિડ મઠ્ઠા સાથે પણ સર્વ કરી શકાય છે. આ પૂરીને આપણે રસ સાથે સર્વ કરવાની છે અને રસની અંદર આપણે 1 ચમચી જેટલું ઘી એડ કરી દઈશું. ઘી એડ કરવાથી રસનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે.